સાંભળવું છે તો સાંભળો. આ રસ્તે વાઘ, વરુ, સિંહ, દીપડા હોય અને આપણા ઉપર હુમલો કરે તો બચાવવા કોણ આવવું પડે? આવવું પડે ને. તો મેં પ્રભુના સુખનો વિચાર કર્યો. તો ચૈતન્યજી કે મારે તો કોઈ ન મળ્યો, મને તો કોઈ હુમલો ન કર્યો. એ કે જોવું જ? એ કે હા. એ કે હાલો જગન્નાથપુરીના મંદિરે ગયા. તો જગન્નાથ ભગવાનના એક મિનિટ તો કે વચ્ચે વૈષ્ણવ આવી ગયા એટલે થોડા ડિસ્ટર્બ થઈ ગયા, પણ મારા વાલાના વાલા આવે એટલે આપણે રાજી થઈ જાય. તો એ કે તમારે જોવું છે? તમારી પાછળ સિંહ, વાઘ, વરુ પડ્યા હતા. એ કે ભલે કોઈ નહોતું, મને ખબર છે. એ કે હારો બતાવો. જગન્નાથ ભગવાનના મંદિર ગયા, તાળા મંગળ ખોલ્યા તો જગન્નાથ ભગવાનના આખા કપડાં બધાય વસ્ત્ર ફાટેલા હતા. જગન્નાથ ભગવાન હસતા હતા. ચૈતન્ય મહાપ્રભુ વલ્લભને ભેટી પડ્યા. વલ્લભ, તમને ઓળખવામાં ભૂલ કરી. તમે પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરો છો ને એટલો કોઈ ન કરે. આજ મને બચાવ્યો એમ તમને બચાવત. પણ પ્રભુએ, તમે પ્રભુને શ્રમ નહોતો પડવા દેવો એટલે જાતે શ્રમ લીધો અને ડબલ રસ્તો હતો તો ત્યાં ચાલી રહ્યા અને હું તમારું માયનો નહીં. તો આવા આપણા વલ્લભ હવે આવા તત્સુખનો વિચાર કરે. વચ્ચે એક જણ કે ઈલાબેન આપણે દૂધ ગરમ છે ઠંડુ કેમ જોવાનું? હવે આંગળી નાખીએ તો નખમાં મેલ હોય. મેં તો એની ગુસાઈજીએ વલ્લભે વ્યવસ્થા કરી આમ કરવાનું એટલે નખનો મેલ ન જાય. પછી જો બપોરે શેકેલો પાપડ ન હોય, બપોરે તળેલો હોય, કારણ કે ઠાકોરજી ગાયો ચરાવવા જાય તો પચી જાય અને રાતના અરોગીને પોઢી જાય એટલે શેકેલો હોય. બધું આપણા માર્ગમાં પ્રભુના જ તત્સુખનો વિચાર કર્યો છે, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે. આપણે આપણા સુખનો જ વિચાર કરીએ. આજે આ પરમદી કેમ નવ સત્સંગ થયો? કારણ કે આપણા સુખનો. મારાથી બેસાશે નહીં. અરે બેન, તું ક્યાં કરે સત્સંગ? તું તો કશું કરતી નથી, તને નિમિત્ત બનાવી છે. એમાંય તું આટલી બધી ચગી હાલી છે. હવે કાલે ભલે તેવડ નહોતી, આજે નથી, મને ખબર છે, પણ વલ્લભને નિમિત્ત બનાવવા છે ત્યાં સુધી બનાવશે. હવે એક નાની વાત છે. પ્રયાગરાજમાં એક શેઠ રહેતા હતા ને શેઠાણી. હવે એટલો બધો પૈસો કે ત્યાંનો રાજા હોય ને એને એમ થાય કે આપણે કામ હોય તો આની પાસે ઓછી ના લેવાય, એટલો પૈસો. હવે શેર માટેની ખોટ, બધું ભગવાને આપ્યું હતું પણ કશું આ બાળક રહી. એટલે વ્રજમાં આવ્યા તો ગિરિરાજ બાબા પાસે માગ્યું કે એક દીકરો હોય ને. પછી ગિરિરાજ બાબા સામું જોઈને હસ્યા. પછી ઘરે આવ્યા તો વ્રજમાંથી એક સ્વરૂપ લઈ આવ્યા હતા. એનું નામ પાડ્યું કુંજ બિહારી. એ લઈને આવ્યા એટલે શેઠાણીએ હસતા હસતા કીધું એ કે આજ હવે આપણો દીકરો, આજ આપણો લાલો. શેઠ કે વાત તો સાચી છે, હસે છે એવું જ હોય કે જો આપણી સામું કેવું જુએ છે. પછી તો બે જણાએ કારોબાર હાવ ઓછો કરી નાખ્યો. આઠેય આમની સેવા, આખો દિવસ ઠાકોર જ્યારે વાતો કરે ને આજે શું અરોગશો મારા વાલા, આજે કયા વસ્ત્ર ધારણ કરાવવું, આજે કયા શ્રૃંગાર. રોજ નવા વસ્ત્ર સીવે જાતે ને રોજ નવા શ્રૃંગાર કરે ને ઠાકોરજીને એવા મારો કુંજુ, મારો કુંજુ, મારો કુંજુ, મારો કુંજુ. શેઠાણી કે આવું ના કહેવાય. એ કે આપણે આપણા લાલાને થોડો કુંજ બિહારી કહીએ, આપણા દીકરાને તો આપણે એમ જ કહીએ ને. હવે આકાશ નાનો હતો તો આપણે શું કહેતા? શું કહેતા આકાશને નાનો હતો ત્યારે? અને મોટાને શું કહેતા? હા. તો આપણે એ કે આપણા છોકરાને પ્રેમથી જ બોલાવીએ ને. આખો દી મારો કુંજુ, મારો કુંજુ, મારો કુંજુ. પછી બધા ક્યાં શેઠ ગાંડા થઈ ગયા છે. એ કે તમે આ બધી મિલકત કોના નામે કરશો? એ કે આ છે ને મારો કુંજ બિહારી, બધું એના નામે કરી દીધું. તો બધા ચીડાવે કે અંતિમ તમારો સમય આવશે જ્યારે તમને સ્મશાનમાં નથી કોઈ, અંતિમ સમય આવશે ત્યારે તમને દાહ કોણ દેશે? તો કે મારો કુંજુ.
હવે શેઠ લીલામાં પહોંચી ગયા, બધાય આવ્યા, તૈયારી થઈ ગઈ. આજુબાજુના છોકરાઓ ઘણા બધા આવ્યા, 50થી 60. કોઈ જોર જોરથી રોવે, હવે અમને ભાગ કોણ લઈ આવી દેશે, વળી બીજું આવે, હવે અમને ઘરે બોલાવીને ખવડાવશે કોણ, વળી ત્રીજું રોવે, હવે અમને કપડાં કોણ લઈ દેશે, વળી ચોથું રોવે, હવે અમને ભણાવશે કોણ. એમાં એક છોકરો એવો છે વાંકડિયા વાળ ને તમે જો સાંવરો, એ છાનો જ ન રહ્યો. એને કેટલું બધાએ સમજાવ્યું કે તારે શું સગા થાય, પણ બસ રોય જ રાખે. પછી મસાજમાં આવ્યા તો બધાએ કીધું આ બહુ રોવે છે તો આના હાથે દાહ દેવડાવો, એટલે આણે દીધો દાહ. પછી બધાએ કીધું હાલો હવે સ્નાન કરી આવીએ ગંગાજીમાં, કારણ કે હવે ભીને કપડે જ જવાય, પ્યોર બ્રાહ્મણ હતા બધા. તો ઓલા છોકરાને કે હાલ તું પેલા, કારણ કે તે દાહ દીધો છે. તો બધાએ પડ્યા અંદર. તો આ છોકરો ન મળે બહાર આવ્યો, બાકી બધાએ આવી ગયા. હાય હાય હવે શું કરવાનું, આ બાપ કોણ હશે, કોણ નહીં હોય, આ છોકરો હવે શું કરશું. બધા પરાણે ઘરે આવ્યા. તે એક દાદા હતા, એને એમ થયું આ શેઠને માયા કુંજ બિહારીની બહુ હતી. તો ખોયલું ઘર, તો કુંજ બિહારી ભીના કપડે આમ થરથર ધ્રુજતા હતા, કારણ કે અગ્નિદાહ કુંજ બિહારી દેવા આવ્યા હતા. એ મંદિર આજે પ્રયાગમાં છે એવું મેં સાંભળ્યું છે. જો ઘણીવાર સાંભળેલું હોય એમાં ક્યાંક મારી ભૂલ થતી હોય, પણ હકીકત તો આ જ છે કે આજની તારીખમાં પણ આવું બને છે. તો આ વાતને વિરામ આપીએ. હવે થોડી થાકી ગઈ છું, એટલે વલ્લભ સાખી. હરિરાય મહાપ્રભુજી કી જય. तीन देव के भजन ते सिद्ध होते नहीं काम, त्रिमाया को प्रलय कर हरि. वल्लभ साखी. तीन देव के भजन ते सिद्ध होते नहीं काम, त्रिमाया को प्रलय कर हरि मिलवे हरि नाम श्री वल्लभ, हरि मिलवे हरि नाम. દીનદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ, તમે બધાને ભજો, તમારું કામ સિદ્ધ ન થાય. શું કહે છે? સિદ્ધ હોત નહીં કામ. પછી તમે કહો આટલી ભક્તિ કરું છું, પણ તમે એકને ભજો. એટલે પહેલાંની વાર્તા છે કે હનુમાનજીના શનિવાર કરવા માંડ્યો કે મને મદદ આવશે. હનુમાનજી તૈયાર થયા, ત્યાં ગણપતિ કે તમે ન આવ્યા ને હવે મારે ગણપતિ, હવે એની તૈયારી કરવા માંડ્યા. તો ગણપતિ તૈયાર થયા, તો કે આપે ન આવ્યા ને હવે શંકર, હવે બિલી ચડાવું. તો કે તમે ન આવ્યા. હવે જે દેવ તૈયાર થાય ત્યાં બીજા દેવની પૂજા કરે, તો એકે પ્રસન્ન ના થાય અને ડૂબી ગયો એ માણસ નાવ એની. તો આપણા જીવનમાં આવું જ બને છે. તમે એકને જ ભજો, ભલે સ્પષ્ટ આજ્ઞા કરે, જેને ભજો એને એકને ભજો. જો તમે એકને નહીં ભજો તો અનેકવાર તમને ખાડા ખોદે જ રાખો, પાણી નીકળવાનું જ નથી. ત્રિમાલાય કો પ્રલય કર હરિ મિલવે હરિ નામ. ત્રિમાયા, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક ને આધિ દૈવિક. એનું વિવરણ કરીએ તો બહુ મોટું થાય. આ બધી માયાને શું કરે? પ્રલય કરે, નાશ કરી નાખે. હરિ મિલવે હરિ નામ. હરિનું નામ જ તમને હરિ મિલવે, એટલે સત્સંગ, એટલે ગુણાનુવાદ, એટલે પ્રભુના કીર્તન. હવે જો ઠાકોરજીની તમે સત્સંગ ના કરો, પરમ દિવસે કેવું લાગતું હતું? જાણે આમ બેચેની લાગતી હતી, ગભરામણ લાગતી હતી. કારણ કે આપણા છોકરાને, આપણે કોઈને 12માનું પરીક્ષા હોય, એક્ઝામ હોય, અને વિશ યુ ઓલ ધી બેસ્ટ કહેવા જઈએ, ત્યાં આપણે શું કહેશું? મારો દીકરો 12મામાં આટલી જ મહેનત કરતો હતો, એ નીચે નહોતો આવતો, ન બોલાવતા, આ પેન એને આપી દેજો. તો જ્યાં પણ
સેવા થતી હોય ત્યાં સાંજે આપણા છોકરાના એટલે કે આપણા લાલના એટલે કે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના જ્યાં સુધી ગુણાનુવાદ કરીએ નહીં અથવા સાંભળીએ નહીં ત્યાં સુધી તમારી સેવા સિદ્ધ થતી નથી. ત્રિમાં આખો પ્રલય કરી હરિ મિલવે હરિનામ. હરિથી હરિ ન મળે. કાલે જ આપણે રામજીનો દાખલો જોયો હતો. આજે એક નાનો પ્રસંગ જોયો. હવે સાચું ખોટું મને ઓથેન્ટિક ખબર નથી, પણ એક મારા શ્રીને પૂછ્યું એ કે રામજી જ્યારે હનુમાનજી સામું જુએ, હનુમાનજી જ્યારે રામજી સામું જુએ ત્યારે રામજી આમ જોઈ જાય, અને રામજી આમ જુએ ત્યારે હનુમાનજી પેલી બાજુ જોતા હોય. એનું શું કારણ? તો રામે જવાબ બહુ સરસ આપ્યો કે હું મારા હનુમાનનો ઋણી છું. એણે જે કર્યું છે ને એવું કોઈ ન કરી શકે. એ વાનર નથી, એ વિશેષ નર છે. એ મારા સામું જુએ ત્યારે ઓલી બાજુ જોઈ જાઉં, કારણ કે હું એનો દેવાદાર છું. દેવાદાર હોય ને એકબીજાની સામે આંખ મિલાવીને ના જોવાય. અને હું એના સામું ક્યારે જોઉં? જ્યારે પેલી બાજુ જોતો હોય ત્યારે. તો કહેવાનો આશય, હનુમાનજીએ કેટલું રામનું નામ લીધું કે રામ એમ કહેતા હોય કે હું ઋણી છું. વલ્લભ એમ કહેતા હોય કે ગોપીજન ગુરુ છે, પ્રોક્તા ગુરુ. ઠાકોરજીને પૂછ્યું મથુરામાં, એ કે આટલું નજીક છે ગોકુળ, તો કેમ જાતા નથી? એકવાર તો મળી આવો. ઠાકોરજીએ સરસ કીધું, ભાઈ જે ગામમાં રોણ ચડાવીને આવ્યા હોય ને દેવું કાઢીને, ત્યાં મોઢું બતાવવા ન જવાય. હું આ લોકોનો એટલો ઋણી છું, વ્રજવાસીનો, ગોપીઓનો, કે હવે બીજી વાર મારાથી ગોકુળ નહીં જવાય. હું એ ઋણ ઉતારી શકું એમ નથી. એમણે મને એટલો પ્રેમ કર્યો છે કે એક પળનું ઋણ પણ કરોડો બ્રહ્માના જન્મ લઉં ને તોય પૂરા ન થાય. તો ત્રિમાયા કો પ્રલય કર હરિ મિલવે હરિનામ. ઠાકોરજી દ્વારા ઠાકોરજી ના જ મળે, ઠાકોરજીના નામ દ્વારા જ ઠાકોરજી મળે. આજે આપણે સેવા પહોંચી લઈએ અથવા રાજભોગ ધરાય હોય તો આપણે બહાર બેસીને માળાજી કરીએ. તો એક જણે પ્રશ્ન કર્યો કે સેવા કરીએ, સત્સંગ કરીએ, પાઠ સ્તોત્ર કરવાની શું જરૂર છે? પણ તમે અનવસરમાં જો આ બધું કરો તો અવસરમાં તમે સેવા કરો છો, અને અનવસરમાં તમે સત્સંગને આ પાઠને કરો તો ઠાકોરજીથી વિમુખ ક્યારેય નથી થતા. એવું હરિનું નામ. એને વિરામ આપીએ. કાલે 64મી. સુમરત જાય કલેશ મીઠે શ્રી વલ્લભ નિજ નામ. લીલા સહ સમુદ્ર में ભીંજો આઠો યામ શ્રી વલ્લભ ભીંજો આઠો યામ. હરિરાય મહાપ્રભુજી જય.